ને વાત વડોદરાની, જ્યાં એસએસજી હોસ્પિટલનો વિવાદિત એક નિર્ણય સામે આવ્યો। કોલ્ડ રૂમમાં મૃતદેહ બગડે તો જવાબદારી હોસ્પિટલની નહીં, તેવું હોસ્પિટલ તંત્ર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। એસએસજી હોસ્પિટલે જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી નાખ્યા તો કોલ્ડ સ્ટોરેજના લીટરમાં એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે। મૃતદેહ ડીકમ્પોઝ થાય તો હોસ્પિટલની કોઈ જ જવાબદારી નહીં રહે। મૃતદેહ ડીકમ્પોઝ થતા તબીબ સાથે મારામારી અગાઉ થઈ હતી। વિવાદ ત્યારબાદ મામલો બીચક્યો હતો ને જો કે હવે હોસ્પિટલ તરફથી આ નિર્ણય કરાયો છે। વિવાદ થતા એસએસજી તંત્રએ વિવાદિત નિર્ણય લીધો છે, તેનું સોલ્યુશન કાઢવું જોઈએ, પરંતુ તેની જગ્યાએ હોસ્પિટલ તંત્ર તરફથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે તેમની કોઈ જવાબદારી નહીં રહે। તેમણે આખા મામલામાંથી હાથ અદ્ધર કરી દીધા છે। એટલે જે પણ દર્દીઓ ત્યાં આવે છે, કોઈ પણ વ્યક્તિનું મોત થાય છે, તેમના સગા સંબંધીનું મોત થાય છે અને મૃતદેહ ડીકમ્પોઝ થઈ જાય છે તો હોસ્પિટલની કોઈ જ જવાબદારી નહીં રહે। વધુ અપડેટ સાથે સંવાદદાતા વડોદરાથી કૃણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, થોડા સમય પહેલા જ બોડી ડીકમ્પોઝ થઈ હતી, ત્યારબાદ પરિવારે હોબાળો કર્યો હતો, આખો મામલો સામે આવ્યો હતો, પરંતુ ત્યારબાદ હોસ્પિટલ એવો નિર્ણય કરવો જોઈએ જેથી કરીને પરિવારને કોઈ ચિંતા તકલીફ ન થાય, પરંતુ એની જગ્યાએ હોસ્પિટલ તંત્ર તરફથી એવો નિર્ણય કરાયો કે એમની કોઈ જ જવાબદારી નહીં રહે। ભાવિની, થોડા મહિના અગાઉ વડોદરા ખાતે અહીંયા એસએસજી હોસ્પિટલ છે કે અહીંયા મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે। અહીંયા રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્રથી પણ અહીંયા જે દર્દીઓ કે તેમના પરિવારજનો અહીંયા આવતા હોય છે અને આસપાસ કોઈ પણ મોટું ફેટલ થાય કે કુદરતી મૃત્યુ થાય ત્યારે અહીંયા જે મૃતદેહો છે તે આવતા હોય છે। લગભગ દર મહિને 150થી વધુ જે મૃતદેહોના અહીંયા પોસ્ટમોર્ટમ થતા હોય છે અને અહીંયા કોલ્ડ રૂમમાં રાખવામાં ત્યારે આવતા હોય છે કે જ્યારે પરિવારજનો આવ્યા ન હોય અથવા તો કોઈ કાયદાકીય પ્રક્રિયા બાકી હોય। આ દરમિયાન જ એક પરિવાર અહીંયા આવ્યો હતો, તેમના જે દાદી હતા તેમના મૃતદેહને અહીંયા મુકાયો હતો। 9મા દિવસે જ્યારે તેમનો જે એનઆરઆઈ સભ્યો હતા પરિવારના તે આવ્યા ત્યારે મૃતદેહ અહીંયા લેવા આવ્યા। ડીકમ્પોઝ થયેલો મૃતદેહ જોઈને તબીબો સાથે મારામારી થઈ હતી। ત્યારબાદ અચાનક જ 1 મહિનો થયો છે અને એસએસજી હોસ્પિટલના નિર્ણય કર્યો છે કે હવે કોલ્ડ રૂમમાં જો આ મૃતદેહ ડીકમ્પોઝ થાય કોઈનો પણ તો તેમાં જવાબદારી એસએસજીની નહીં। અને તે મામલે જ્યારે તંત્ર સાથે અહીંયા વાત કરવામાં આવી, તેમનું કહેવું છે કે આ નિયમ એટલા માટે ઉમેરવામાં આવ્યો છે કે પરિવારજનો મારામારી કરતા હોય છે, જોકે અંદર કોલ્ડ રૂમમાં મેન્ટેનન્સની અથવા તો કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જાય, એસી કામ ન કરે તો તે જવાબદારી સંભાળની મેન્ટેનન્સ વિભાગની હોય છે, એન્જિનિયર્સની હોય છે। તેના બદલે સીધા તબીબો સાથે હુમલા થાય છે, તબીબો સાથે મારામારી થાય છે અને તેના કારણે આ નિયમ ઉમેરવામાં આવ્યો છે। તંત્રનું કહેવું છે કે આ ફક્ત ને ફક્ત તબીબોની સુરક્ષા માટે છે અને આ નિયમ લખવાનો મતલબ એ નથી કે જો આ પ્રકારની ઘટના ઘટે તો તેઓ કાળજી નહીં રાખે, જવાબદારી નહીં રાખે, પરંતુ જે આ નિર્ણય લેવાયો છે તેને લઈને જે સંવેદનશીલ એસએસજી હોસ્પિટલ ગણાય છે લોકો માટે, દર્દીઓ માટે, પરંતુ આ નિર્ણય એવું કહી બતાવે છે, આ નિર્ણયનો મતલબ એ થાય છે કે ક્યાંક જે પરિવારજનો છે તેમને ફક્ત ને ફક્ત સીધી સૂચના આપવામાં આવી છે કે કદાચ કોઈ પણ પ્રકારની ઘટના ઘટે તો જવાબદારી હોસ્પિટલની રહે નહીં। આ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી છે। સાહેબ, અહીંયા કોઈ મૃતદેહ લેવા આવ્યા છો? અહીંયા મૃતદેહ માટે આવ્યા છે? બીજા કામ માટે। એક નિર્ણય એવો કરાયો છે કે મૃતદેહ ડીકમ્પોઝ થઈ જાય તો એસએસજી હોસ્પિટલની જવાબદારી નહીં રહે। આ નિર્ણય તમે કઈ રીતે જુઓ છો? એક સંવેદનશીલ લાગે છે આ વાત? શું થાય છે? ડેડ બોડી ડીકમ્પોઝ થઈ જાય, કદાચ અહીંયા મૂકો અને એસી બંધ થઈ જાય તો જવાબદારી હોસ્પિટલની નહીં રહે, એવો નવો નિયમ લાવ્યા છે। તો હવે કોઈ એમને જો જે વોર્ડ હેડ હોય એમને પૂછવું પડે। મેં તો પબ્લિકના માણસો, અમને શું પબ્લિક તરીકે જ પૂછું છું તમને કે એ હેડને કોઈનો પરિવાર ખબર પડે ને આપણે। કોઈના પરિવારનો મૃતદેહ અંદર હોય ને ડીકમ્પોઝ થઈ જાય તો જવાબદારી કોની? આ હોસ્પિટલની જ રહે ને પછી હોસ્પિટલની હોસ્પિટલની જ રહે। અમે હોસ્પિટલ તો એવો નિયમ લાવ્યા છે કે હોસ્પિટલની જવાબદારી નહીં રહે, પરિવારની જ। એવું ના હોય, પરિવાર હા, બોડી જ્યાં હોય ત્યાં એની જવાબદારી હોય ને। એવું ચાલે સાહેબ? नहीं चाले तो हॉस्पिटल जवाबदारी होनी चाहिए। अब परिवार क्या करेगा जब थोड़ी देखने आएगा कोई, हॉस्पिटल गारंटी होनी चाहिए ना इस बात तो। बस बोला તમે મૃતદેહ લેવા આવ્યા છો અહીંયા? डेड बॉडी लेवा है। હવે હોસ્પિટલ એવું કહે છે કે ડેડ બોડી ડીકમ્પોઝ થઈ જાય, બગડી જાય તો જવાબદારી હોસ્પિટલની નહીં, એવું કહે છે હોસ્પિટલ વાળા। શું કહેશો તમે? तो ये तो हॉस्पिटल वालों की गलती है, माननी चाहिए और उस पर सुधार करना चाहिए। સુધાર કી જરૂર है। हाँ, ભાવિની, અહીંયા જે પરિવારજનો આવ્યા છે
મૃતકોના તેઓ પણ એવું કહી રહ્યા છે કે આ નિર્ણય ખોટો છે, જવાબદારી હોસ્પિટલની જ હોવી જોઈએ. ભલે તેઓ આ નિયમ લાવ્યા છે, આ નિયમ બદલાવો જોઈએ તેવી માંગ અહીંયા મૃતકના પરિવારજનો કરી રહ્યા છે, પરંતુ હોસ્પિટલ તંત્ર હવે બચાવ એવો કરી રહ્યો છે કે આ ફક્ત ને ફક્ત તબીબો સાથે મારામારી ન થાય અને પરિવારને ખબર પડે કે આમાં ટેકનિકલ ક્ષતિમાં તબીબોની જવાબદારી નથી હોતી, તે સમજાવવા માટે આ નિયમ લખવામાં આવ્યો છે. ત્યારે હવે શું નિર્ણય તંત્ર લે છે તે જોવું રહ્યું. આભાર માહિતી માટે. ત્યારે હવે સવાલ ઘટનાને લઈને અનેક થઈ રહ્યા છે, કારણ કે જે હોસ્પિટલ તરફથી તંત્ર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સીધા જ હાથ અદ્ધર કરી દીધા છે હોસ્પિટલ તંત્રએ. તો એસએસજી હોસ્પિટલ કેમ જવાબદારીમાંથી ભાગી રહી છે? ત્યારે કોલ્ડ રૂમમાં મૃતદેહ સાચવવાની જવાબદારી કોની? કારણ કે જ્યાં મૃતદેહ હોય જવાબદારી એની જ બને છે સાચવવાની, તેમ છતાં પણ હોસ્પિટલ તંત્ર તરફથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. તો આ સમગ્ર નિર્ણયને લઈને આરએમઓને પણ સંદેશ ન્યૂઝે સવાલ કર્યા હતા. તેમણે શું કહ્યું સાંભળીએ. વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ, 1 મિનિટ સાહેબ તમારી સાથે એટલું જ જાણીશું. હા, કઈ વાંધો નહીં, એટલું જ જાણીશું ખાલી કે આ જ રીતે લેટર આવ્યો છે કે હવે આ લેટરથી એવી એક વાત ફેલાઈ છે કે એવું એક ચિત્ર ઊભું થયું છે કે એસએસજી હોસ્પિટલ સંવેદનશીલ છે, દૂર દૂરથી અહીંયા રાજસ્થાન એમપીથી આવે છે દર્દીઓ, અને આ પ્રકારે શબ્દો ઉમેરવામાં આવે કે જવાબદારી એસએસજીની નહીં રહે જો કોલ્ડ રૂમમાં મૃતદેહ ડિકમ્પોઝ. એના કોલ્ડરૂમ સ્ટોરેજમાં જે બી સાધનો હોય છે એની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી તંત્રની જ છે, પરંતુ ટેકનિકલ ક્ષતિને કારણે જો આવી બધી કોઈ ઘટના બને તો એ માટે પબ્લિકને જાગૃત કરવા પહેલેથી અમે જાગૃત કરવા માટે આ ક્લોઝ ઉમેર્યું છે. અચ્છા, ક્યારથી શરૂ થયું છે આ? હમણાં રિસેન્ટલી આજે લાસ્ટ જે થોડા સમય પહેલા તબીબ પર આ ઘટનાની જવાબદારી તબીબ પર નાખીને જે હુમલો કરવામાં આવ્યો એ સંદર્ભે આ કરવામાં આવ્યું છે. પણ કોઈ જવાબદારી તો કોઈની બીજે નક્કી કરવી પડશે ને. મેન્ટેનન્સની જવાબદારી એન્જિનિયરિંગ સેક્શનની હોય છે અને એના માટે અમારું તંત્ર, અમારું એન્જિનિયરિંગ સેક્શન આનું સંપૂર્ણ ધ્યાન રાખતું જ હોય છે. પણ છતાં પણ મશીન છે અને એ મશીન ઘણીવાર બગડી જાય તો એના માટે તબીબ મિત્રને જે જવાબદાર ઠેરવીને એમના પર હુમલો કરવામાં આવ્યો એ નિંદનીય છે. ચૌહાણ સાહેબ, તમે તો આટલા સંવેદનશીલ છો, આ શબ્દોથી તમને ખુદને તો દુઃખ થયું હશે આ શબ્દો ઉમેરતા? શબ્દ ઉમેરવાનું કારણ હું એટલું જ કહીશ કે પબ્લિકને અમે પહેલેથી જાગૃત કરવા માંગીએ છીએ કે આ પ્રકારની ક્ષતિ પણ થઈ શકે છે. અને ક્ષતિ થયા પછી પણ જવાબદારી કોઈના પર પગલાં લેવાશે? કોઈ શ્યોર, એ તો જે બી સેક્શન હોય એની જવાબદારી આવશે જ. અચ્છા, હજુ સરકાર તરફથી કોઈ સૂચના કે આ એસએસજી હોસ્પિટલમાં જ છે કે અન્ય હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં આ પ્રકારના? આ લાસ્ટ અમારા પર જે ઘટના બની હતી એના સંદર્ભમાં એક નિર્ણય લીધેલો. જે પરિવારે હુમલો કર્યો? હાજી, એને લઈને છે. તો આ હતા આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ. તેમનું કહેવું છે કે સૌ પ્રથમ એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારનો નિર્ણય લેવાયો છે કે કોલ્ડ રૂમમાં જો મૃતદેહ ડિકમ્પોઝ થાય તો જવાબદારી નહીં રહે એસએસજી હોસ્પિટલની. આ પ્રકારના શબ્દો ઉમેરવામાં આવ્યા છે, એટલે કે પરિવારની જવાબદારી રહેશે, પરંતુ તબીબોનું, આરએમઓનું એવું કહેવું છે કે એવું નથી કે આ શબ્દો ઉમેર્યા બાદ એસએસજી હોસ્પિટલની જવાબદારી નહીં રહે, જે જવાબદારો સામે કાર્યવાહી થશે. પરંતુ જ્યારે જે પણ પરિવારો ઉશ્કેરાઈ જાય છે અને તબીબો પર હુમલા કરે છે અને તેને લઈને આ પ્રકારનો નિયમ, આ પ્રકારના શબ્દો આ લેટરમાં ઉમેરવામાં આવ્યા છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.